જય શ્રી રામ. સનાતન સત્સંગમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. સનાતન સમુદ્રને જ્યારે આપણે 7 સમુદ્રોની સાથે સરખાવી રહ્યા છીએ ત્યારે આજે જોઈએ કે એ શેરડીના રસમાં 100 સમુદ્ર સમાન છે. તો શીતળતા આપવી, વળી મધુર છે, મીઠો પણ લાગે છે. અને ત્રીજો ગુણ છે એ ઠંડો છે, પિત્તનાશક છે, યાની તાપને હરી લે છે. ભાગવતકારે ભાગવતમાં ભગવાનને વંદન કર્યા ત્યારે એમણે શું બતાવ્યું? પહેલાં સ્વરૂપ બતાવ્યું. સત, ચિત્ત અને આનંદ એમનું સ્વરૂપ છે. અચ્છા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન છે એનું સ્વરૂપ તો કે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અચ્છા, શું કરે છે? તાપત્રય વિનાશાય, 3 તાપનો કયા? આધિદૈહિક, આધિદૈહિક અને આધિ ભૌતિક, આ ત્રણેય તાપ જે છે, ત્રણેય પીડા છે, એનો ભગવાન નાશ કરે છે. તો સત્સંગ આપણે કરીએ તો પરમાત્મા આપણામાંથી પણ તાપનો, આપણા દુઃખનો નાશ થાય. સત્સંગ કરવાથી એ પણ આપણને મોટો લાભ મળે છે. દુઃખમાંથી મુક્તિ મળી છે. કારણ કે દુઃખ એ અંતે તો મનનું કારણ છે. મનમાંથી જ બધા દુઃખો જન્મે છે. જ્યારે માણસ સત્સંગી બને ત્યારે એનું મન છે એ સમજી જાય છે કે આમાં મારું કાંઈ ચાલતું નથી. કરતાં ઈશ્વર છે, જે કંઈ કરે એ આપણે ભોગવવાનું છે. અને અંતે તો આ આપણા કર્મના હિસાબો બધા ચૂકતા થતા હોય છે. એટલે હસીને કે રડીને આપણે આપણું કર્મ તો ભોગવવું જ પડે. એ મન સમજી જાય છે એટલા માટે એને પછી દુઃખ રહેતું નથી. અને ધીરે ધીરે એ તાપમાંથી, દુઃખમાંથી છૂટી જાય છે, પરમ આનંદમાં રહે છે અને એને નિજાનંદની પ્રાપ્તિ થાય છે. આજે આટલું. મારી સાથે જોડાયેલા રહેજો. જય શ્રી કૃષ્ણ.